વાલિયા ખાતે શ્રીરામ કથામાં પધારેલ કથા લેખક અને જાણીતા વક્તા શ્રી જય વસાવડાનો ભરૂચ જિલ્લાના નાગરિકો માટે મતદાન જાગૃતિ સંદેશ। નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને ભરૂચ વિસ્તાર જ્યાં વચ્ચે તો લિવેબલ ભરૂચ માટે કાર્યક્રમ કરવા માટે પણ આવેલો, એટલે આખા શહેર સાથે જોડાયેલો અનુસંધાન છે મારું। તો ભરૂચ વિસ્તારની અંદર લોકશાહીનું આપણું સૌથી મોટું પર્વ, વિશ્વની સૌથી મોટી ચૂંટણી થવા જઈ રહી છે અને હું કાયમ એમ માનું છું કે જે સંવિધાનથી ચાલતો આપણો દેશ છે લોકશાહી, એની અંદર આપણે નફામાં ભાગીદારી કરવી હોય એટલે કે વિકાસના ફળ લેવા હોય તો પણ, અને ધારો કે કોઈ કમ્પ્લેન કરવી હોય, ફરિયાદ કરવી હોય તો પણ, કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ જેમ કરવું હોય એમ કંપનીમાં તો રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ થાય, પણ લોકશાહીની અંદર આપણું રોકાણ જે છે એ આપણો સમય, આપણો મત છે। આપણે ભારતમાં તો બધાને એક સરખો મતાધિકાર મળેલો છે, તો ગરમીની રજાઓમાં ફરવા જવા નીકળી જઈએ, ફેમિલી સાથે કંઈક આઉટિંગ કરીએ, કેરી ખાઈને બેઠા રહીએ, કોઈ ક્રિકેટના મેચ જોઈએ, એ બધું બાજુમાં રાખીને પણ થોડોક સમય આપીને આપણા દેશ હિત ખાતર આપણે મતદાન કરવાનું છે। મારા મતથી શું ફેર પડે એવું વિચારવાનું નથી, મારા મતથી બીજા કોઈને ફેર પડે કે ન પડે, મારી અંદર બેઠેલા અંતરાત્માને ફેર પડે છે એમ માનીને આપણે મતદાન કરવાનું છે। જે યોગ્ય લાગે એને મત આપો, પણ મત આપવા માટે જરૂર કષ્ટ કરજો। એ થોડીક મહેનત છે, પણ રાષ્ટ્રભક્તિ માટે આપણે બીજું તો કંઈ કરી શકતા નથી, નથી સૈનિકની જેમ લડી શકતા, નથી શિક્ષકની જેમ બધી જગ્યાએ ભણાવી શકતા, અને સૈનિકો કે શિક્ષકોએ જો મતદાન કરવા માટે પહોંચે તો જ એમની રાષ્ટ્રભક્તિ સાચી ગણાય। તો નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે, આપણો હક છે, આપણી ફરજ પણ છે કે આપણે મતદાન કરીએ।